બાબા પાસે કોઈ ગયા હોય અને એવું કહેતા હોય કે તમે આ પડીકી આપતા હોય છે, તમને ખ્યાલ આ પડીકી ખાઓ કે અમારી દવા લો, હું તમને કહું એવું કરો તો તમને ચોક્કસ છોકરો જ થશે કે છોકરી જ થશે. પ્રેગ્નન્ટ લેડીનો પેટનો આકાર જો પેટ વધારે બહાર નીકળેલું હોય તો એવું માને છે કે છોકરો હોય છે, અને જો પેટ પહોળું હોય તો કે છોકરી હોય છે. તો શું બાળકની ધડકન 140થી વધુ હોય તો છોકરી હશે, અને જો 140થી ઓછું હશે તો છોકરો હશે. તો વધારે વોમિટિંગ થાય તો કે છોકરો હોય, ઓછી વોમિટિંગ થાય તો કે છોકરી છે. દૂધ પીવો વધારે કે દૂધની પ્રોડક્ટ તમે ખાશો તો છોકરો આવશે, અને એ તો ઠીક પણ ગોરો છોકરો આવશે. તો શું આ ખાવાની પ્રોડક્ટ, દૂધની પ્રોડક્ટને લઈને આપણે ડિસાઇડ કરીએ કે છોકરાનો રંગરૂપ કેવો હશે? હેલો મિત્રો, હું કાર્તિક લુહાર. આજે આપણી જોડે છે ડૉક્ટર નીરવ જેતાની, ગાયનેકોલોજિસ્ટ એટ નારીવુમન હોસ્પિટલ. આજે આપણે ડૉક્ટર સર જોડે એવા ટોપિક પર વાત કરીશું કે સમાજમાં અને લોકોને જ્યારે એમના ઘરમાં કોઈ લેડીઝ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એમનો કન્સર્ન એવો હોય છે કે શું તેમના પેટમાં છોકરો હશે કે છોકરી, અને એને લઈને ઘણી બધી માન્યતાઓ છે જે લોકો પકડીને રાખતા હોય છે, કાં તો એને સાચી માનતા હોય છે. અને અમુક વાર જ્યારે હોસ્પિટલમાં ડૉક્ટરને કન્સલ્ટ કરવા જતા હોય છે ત્યારે એ માન્યતાઓ વિશે પણ ડૉક્ટર જોડે ચર્ચા કરતા હોય છે. તો એવી જ માન્યતાઓને લઈને આજે આપણે સર જોડે થોડીક ચર્ચા કરીશું, અને એ કેટલી હદે સાચી છે અને એને સાચી માનવી જોઈએ કે નહીં તે આજે આપણે ડૉક્ટર નીરવ સર જણાવશે. તો કેમ છો ડૉક્ટર નીરવ સર? મજામાં. હવે અત્યારે સમાજમાં મેં જેમ વાત કરી એ પ્રમાણે કે જ્યારે એમના ઘરમાં કોઈ પણ લેડીઝ પ્રેગ્નન્ટ હોય છે તો એ લોકો ઘરમાં અંદર કાં તો બહાર લોકો ચર્ચા કરતા હોય છે કે આવું હશે તો છોકરો હશે, આવું હશે તો છોકરી હશે. તો ઘણી બધી માન્યતાઓ, મને ક્વેશ્ચન છે તો હું તમને શેર કરું, તમે એનો આન્સર આપો જેથી દર્શકોને ખબર પડે કે કેટલી હદ સુધી સાચું છે અને ખોટું છે. એમાંથી પહેલી માન્યતા એ છે કે પેટનો આકાર. હવે જ્યારે પ્રેગ્નન્ટ લેડીનો પેટનો આકાર, જો પેટ વધારે બહાર નીકળેલું હોય તો એવું માને છે કે છોકરો હોય છે, અને જો પેટ પહોળું હોય તો કે છોકરી હોય છે. તો શું આવું હોય શકે? બિલકુલ ખોટી માન્યતા છે. ઘણી બધી વાર રૂટીન ઓપીડીમાં પણ પેશન્ટના રિલેટિવ્સ અને મધર એટલે કે પ્રેગ્નન્ટ પેશન્ટ પણ કહેતું હોય, મને પૂછતું હોય છે આવા ક્વેશ્ચન કે બહારથી લોકો જોઈને એવું કહે છે કે તારું પેટ થોડુંક બહારની તરફ છે તો છોકરો જ હોવો જોઈએ, અને પેટ થોડું દબાયેલું છે તો છોકરી હોવી જોઈએ. એટલે આ એકદમ ખોટી માન્યતા છે. કોઈ પણ પ્રેગ્નન્ટ પેશન્ટના પેટનો આકાર એ એનું પોતાનું ન્યુટ્રિશન, પેશન્ટની હાઇટ, એનું પેટની અંદરના મસલ્સ અને બાળકનું વેઇટ, આની સિવાય ઘણા બધા ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે એને બાળકની સેક્સ એટલે કે મેલ છે કે ફિમેલ છે એના જોડે કશું જ લેવા દેવા નથી. આ એકદમ ખોટી માન્યતા છે, એટલે જરા પણ સાચું માનવું નહીં. હવે બીજી માન્યતા ખાવાની ઈચ્છાને લઈને છે. એવું કહે છે કે મીઠું ને જો મસાલેદાર ખાતા હોય કાં તો ખાવાની ઈચ્છા થતી હોય તો છોકરો હોઈ શકે, અને મીઠું કાં તો કોઈ સ્વીટ લાઈક કોઈ મીઠાઈ કે એવું કંઈ છે, એવું સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો છોકરી હોઈ શકે. તો આ વાત કેટલી સાચી છે? આ બી એકદમ ખોટી ગેરમાન્યતા છે. યુઝ્યુઅલી શરૂઆતના 3 મહિનાની પ્રેગ્નન્સીના ટાઈમ દરમિયાન પ્રેગ્નન્ટ મધરને અલગ અલગ પ્રકારની ક્રેવિંગ્સ આવતી હોય, એટલે જે બ્રેનની અંદર હંગર સેન્ટર હોય, ભૂખ લાગવાનું, એના લીધે આ બધા હોર્મોનલ ચેન્જીસ સાથે રિલેટેડ ક્રેવિંગ્સ આવતા હોય પ્રેગ્નન્ટ પેશન્ટને. હવે કોઈ પેશન્ટને મીઠું ખાવાનું ક્રેવિંગ આવે, કોઈ પેશન્ટને તીખું ખાવાનું ક્રેવિંગ આવે, તો એને બાળકના સેક્સ એટલે કે મેલ છોકરો છે કે ફિમેલ છોકરી છે એના જોડે કશું લેવા દેવા નથી. એટલે ટોટલી પેશન્ટનું હોર્મોનલ બેલેન્સ અને એનું આખું પોતાની બોડીની તાસીરને અનુરૂપ આવી બધી ક્રેવિંગ્સ થતી હોય, નહીં કે એની પેટમાં રહેલું બાળક મેલ છે કે ફિમેલ. એટલે એના જોડે એને કોઈ જ પ્રકારનું લેવા દેવા નથી. એકદમ ખોટી માન્યતા છે. એટલે એવું ના માની શકે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. ઓકે. પછી ત્રીજી માન્યતા એવી છે કે બાળકની ધડકનને લઈને, લાઈક એની હાર્ટબીટને લઈને એવું કહે છે કે ઇવન મેં પણ ઘણી વાર સાંભળ્યું છે કે જો બાળકની ધડકન 140થી વધુ હોય તો છોકરી હશે, અને જો 140થી ઓછું હશે તો છોકરો હશે. તો શું આ હાર્ટબીટને લઈને ડિસિઝન લઈ શકાય કે છોકરો છે કે છોકરી? જ્યારે અમે યુઝ્યુઅલી નોર્મલી કોઈ પ્રેગ્નન્ટ પેશન્ટનો અલ્ટ્રાસાઉન્ડ એટલે કે સોનોગ્રાફી કરતા હોઈએ ત્યારે પેશન્ટ આપણને ક્વેશ્ચન પૂછતા હોય અમને કે સર કેટલા હાર્ટબીટ છે? ધારો કે એને 145 કે 150 કે એવું કહીએ તો કે હા તો સર છોકરી જ હોવી જોઈએ. એટલે આ બી બહુ કોમનલી આપણને રૂટીન ડે ટુ ડે લાઈફમાં ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે. પણ અગેન આ એક મિસકન્સેપ્શન છે, એકદમ ખોટી માન્યતા છે. આ ઉપરાંત રૂટીનલી અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં આપણે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હોઈએ તો બી કેટલા બધા સારા ઇન્ફ્લુએન્સર લોકો બી આવી પોસ્ટ મૂકતા હોય છે કે જેમના બહુ બધા ફોલોવર્સ હોય છે, અને સેમ કે 140 પ્લસ છે તો છોકરી હોય છે. પણ
કોઈ બી ઓથોરાઇઝ અને એક્સપર્ટ માણસની એડવાઇસ વગર આવું કન્ટેન્ટ રિલાયબલ નથી અને આ એકદમ ખોટી વસ્તુ છે. હવે બાળક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળકની હાર્ટબીટ નોર્મલ હોવી જોઈએ 110 to 160 બીટ્સ પર મિનિટ, એટલે કે 110 થી 160ની વચ્ચે હોવી જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 140 એ ખાલી ઊભો કરેલો માઇલસ્ટોન છે, એને બાળકના સેક્સ જોડે કોઈ લેવા દેવા નથી. કે 140 છોકરો હશે તો 140 થી ઓછું જ એનું હાર્ટ પંપ કરશે એવું જરૂરી નથી. અને સેમ 140 પ્લસ કે 150 છે તો છોકરી હોવી જોઈએ કે છોકરીનું હાર્ટબીટ 140 થી વધારે પંપ કરશે એવું એકદમ ખોટી વસ્તુ છે. આ બાળકના હાર્ટબીટ સાથે બાળકના સેક્સને કોઈ લેવા દેવા નથી. એટલે એ માન્યતા તદ્દન ખોટી છે, એકદમ ખોટી છે. કે હાર્ટબીટને લઈને એમ ડિસિઝન ના લઈ શકો કે અંદર પેટમાં બાળક છે કે છોકરો છે કે છોકરી છે. ઓકે, હવે ચોથી માન્યતા એવી છે કે વોમિટિંગને લઈને સાંભળ્યું છે કે ઘણીવાર વોમિટિંગ થાય તો લેડીઝ પ્રેગ્નેન્ટ હોઈ શકે, પણ હવે એવું સાંભળ્યું છે કે વધારે વોમિટિંગ થાય તો કે છોકરો હોય અને ઓછી વોમિટિંગ થાય તો કે છોકરી છે. તો એને કેટલું રિલેટેડ લાગે છે? આ બી એકદમ ખોટી માન્યતાઓ છે. વોમિટિંગ થવું પ્રેગ્નન્સીમાં એ બહુ બધા ફેક્ટર્સ, જેમાં શરૂઆતના 3 મહિનાના ટાઈમ પીરિયડ દરમિયાન બીટા HCG હોર્મોનનું પ્રમાણ બહુ જ વધારે હોય. આ ઉપરાંત જે પેટનો વાલ્વ એટલે કે સ્ફિન્ક્ટર કહીએ આપણે જઠરનો, એ એકદમ લૂઝ પડી જતો હોય, જેના લીધે એસિડનું રિફ્લક્સ થાય અને વોમિટિંગનું પ્રમાણ વધારે રહેતું હોય છે મોટાભાગની સ્ત્રીઓને. આ ઉપરાંત ઘણી બધી વાર પ્રેગ્નન્ટ પેશન્ટોને તાસીર સારી હોય અને ગેસ ને એવું ઓછું થતું હોય અને રિફ્લક્સ ઓછો હોય એસિડનો, તો વોમિટિંગ ના બી થાય. એટલે જરૂરી નથી કે વોમિટિંગ હશે તો એને આ જ બાળક હશે. એટલે અગેઇન એ બી હોર્મોન રિલેટેડ ઇસ્યુ છે અને પ્રેગ્નન્સીના લીધે એ પ્રોબ્લેમ છે, નહીં કે એના પેટમાં છોકરો છે કે છોકરી છે. એટલે આ બી તદ્દન ખોટી માન્યતા છે. એટલે અમુક વાર તબિયતના કારણે પણ વોમિટિંગ થઈ શકે છે, એટલે એ કોઈ એના રિલેટેડ નથી. ઓકે, હવે એક પાંચમી અને એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે માન્યતા જે લોકો માને છે કે બાબા પાસે કોઈ ગયા હોય અને એવું કહેતા હોય કે તમે આ પડીકી આપતા હોય છે, તમને ખ્યાલ આ પડીકી ખાઓ કે અમારી દવા લો, હું તમને કહું એવું કરો તો તમને ચોક્કસ છોકરો થશે કે છોકરી થશે. તો એ મને નથી લાગતું સાચું હોય. તમારું શું કહેવું છે એના ઉપર? ઘણા બધા પેશન્ટો પાસેથી જ્યારે વાતચીત કરતા હોય અમે લોકો, તો એ લોકો કહેતા હોય કે આ કોઈ XYZ પ્લેસ ઉપર એક મોટા બાબા છે અને જે એક એવી ચૂરણ કે એવું દવા કે ઉકાળો આપે છે જે ખાઈએ તો છોકરો જ આવે. એટલે આ વસ્તુ એકદમ ખોટી છે. આવા કોઈ બી માણસના ઇન્ફ્લુઅન્સમાં આવવું નહીં અને આવું શક્ય જ નથી. એટલે એવો કોઈ માણસનો કે ડૉક્ટરનો કે કોઈ બી XYZ વ્યક્તિનો બાળકના સેક્સ ઉપર એટલે કે મેલ ફિમેલ ઉપર કોઈ કંટ્રોલ હોતો નથી. એટલે આવા ચૂરણ, દવાઓ, ટીકડીઓ, ઘણી બધી આયુર્વેદિક સમથિંગ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સો પણ માર્કેટમાં અમુક લોકો આપણને કહેતા હોય, પૂછતા હોય કે આવું એક દવા આવે છે છોકરો થવાની. એ બધી ખોટી વસ્તુ છે. એવી કોઈ દવાઓ તમારા ગાયનેકોલોજીસ્ટના એડવાઇસ વગર બિલકુલ ના ખાશો. અને આ એક ઇન્ફ્લુઅન્સવાળી એક વસ્તુ છે જેના બહેકાવામાં આવવું નહીં. ઓકે, અને લાસ્ટ હું તમને એક છેલ્લો સવાલ પૂછી લઉં છું કે એવું પણ જાણવા મળ્યું છે કે દૂધની પ્રોડક્ટ, આપણે વાત કરીએ ડેરી પ્રોડક્ટ્સ કહીએ છીએ જેને, કે દૂધ પીવો વધારે કે દૂધની પ્રોડક્ટ તમે ખાશો તો છોકરો આવશે, અને એ તો ઠીક પણ ગોરો છોકરો આવશે. તો શું આ ખાવાની પ્રોડક્ટ, દૂધની પ્રોડક્ટને લઈને આપણે ડિસાઇડ કરીએ કે છોકરાનો રંગરૂપ કેવો હશે? તમે જે ક્વેશ્ચન પૂછો, હવે એ એકદમ ખોટી માન્યતા છે. આ સમાજમાં લોકો એવું વિચારતા હોય કે દૂધ પીધું તો એ સીધું જ અંદર જતું રહેશે. દૂધમાંથી એબ્ઝોર્પ્શન થશે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ બધું એબ્ઝોર્બ થશે, મધરના બ્લડમાં જશે અને અમ્બિલિકલ કોર્ડથી બાળકને મળશે. કે દૂધ પીવો અને બાળક પૂરું આવી જાય. ટ્વિન્સ એવું બી સાંભળ્યું છે અમે કે દૂધ પીવો અને 2 બાળક થાય, 3 બાળક થાય. જાંબુ ખાવાય નહીં, ચોમાસામાં આવે પેલું ફ્રૂટ જાંબુ, કે તમે ખાઓ તો બાળક કાળું આવે, અડદની દાળ ખાઓ તો બાળક કાળું આવે. એટલે એ બધી માન્યતાઓ એકદમ ખોટી છે. મિલ્ક પ્રોડક્ટ્સ અને બાળકના સેક્સને કોઈ લેવા દેવા નથી. બાળક છોકરો આવશે કે છોકરી એ ફાધર એટલે કે પ્રેગ્નન્ટ પેશન્ટના હસબન્ડની જેની અંદર સેક્સ ક્રોમોઝોમ X હોય અને Y હોય, અને ફિમેલની અંદર X હોય ને બીજો X હોય. એટલે આનું જે બી મર્જિંગ થાય એટલે કે
ફિમેલમાં એક્સમાંથી એક એક્સ આવ્યો અને હસબન્ડના XYમાંથી વાય આવ્યો તો એક્સ અને વાય મિક્સ થઈને XY એટલે કે છોકરો આવશે. અને ઉલટું જો ફિમેલનું એક્સ અને મેલનું એટલે કે હસબન્ડનું એક્સ મળશે XX તો છોકરી આવશે. એટલે સાયન્ટિફિકલી આ એક જ પ્રૂવન વસ્તુ છે કે જેનાથી આપણે ડિફાઇન કરી શકીએ કે બાળક છોકરો આવશે કે છોકરી. સજેસ્ટેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કોઈ બી પ્રેગ્નન્ટ પેશન્ટની અંદર ગર્ભ નિરીક્ષણ અથવા બાબો બેબી અલ્ટ્રાસાઉન્ડથી કે બીજી કોઈ મેથડથી કઈ ડાયગ્નોસ કરવું અને એને ડિસ્ક્લોઝ કરવું એ ગુનો બને છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ આ બધી વસ્તુઓ અને લો જે આપણા ઇન્ડિયામાં ફિમેલ્સની જે ઓછી થઈ રહી નંબર્સ છે એના ધ્યાનમાં લઈને આ એક્ટ બનાવ્યો છે. એટલે કોઈ બી જગ્યાએ અને કોઈ બી ડૉક્ટર અથવા પેશન્ટ જો આવું તમને કહે કે જો કરે તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક્ટ મુજબ ગુનો બને છે અને જેની બહુ બધી પનિશમેન્ટ્સ અને સજાઓ પ્રાવિધાનમાં છે. એટલે આવી કોઈ પણ વસ્તુઓને એન્ટરટેન કરવી નહીં અને કોઈ બી પર્સનને સજેસ્ટ કરવું કે ડિસ્કસ કરવું નહીં. આ એક જ એનો ટેક હોમ મેસેજ છે. ઓકે, હવે લાસ્ટમાં દર્શક મિત્રોને તમારો આજે માન્યતા હકીકતમાં જે આપણે ડિસ્કસ કર્યું જે ટોપિક ઉપર, તો એમાં નાનો એવો મેસેજ પાસ કરવા માંગતા હો તમે શું કહેશો? ભગવાન જે આપે છે એ વિચારીને આપે છે અને એનામાં શ્રદ્ધા રાખવી. બીજું કે બાબા બેબી ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. એ નેચરલી ડિસાઇડેડ હોય અને અંદર જે બી ફર્ટિલાઇઝેશન વખતે ક્રોમોઝોમ જે બી ફર્ટિલાઇઝ કરે એના ઉપરથી પાસ ઓન થાય બેબીને, એના મુજબ બાબુ બેબી આવે. એટલે આવા કોઈ બી રીલ્સ કે મેસેજ કે કોઈ માણસ કે ડૉક્ટર કે કોઈ બી સ્ટાફ કે કોઈ બી XYZ વ્યક્તિના ઝાંસામાં અને વિશ્વાસમાં આવવું નહીં. કોઈ દવાઓ ઉકાળાઓ કંઈ બી ટેબ્લેટ્સો ખાવી નહીં. અનનેસેસરી ખાલી ખોટા કોમ્પ્લિકેશનને તમે ઇન્વાઇટ કરશો. એટલે ભગવાનને પ્રાર્થના કરી શકો, રેગ્યુલર ડૉક્ટરને ચેકઅપ કરી શકો અને વી હોપ અને વી પ્રે કે તમને જે જોઈએ એ બાળક તમને મળે. થેન્ક યુ.